નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સામે હાજર. આ તમે જોઈ રહ્યા છો નડિયાદની બિલકુલ મધ્યમાં ગોવર્ધન રામ ત્રિપાઠી સાહેબની મૂર્તિની બરાબર આગળ અને માનનીય પોલીસ વિભાગના કર્મચારીઓની હાજરીમાં નડિયાદમાં બરાબર વચ્ચોવચ નો એન્ટ્રીના બોર્ડની બાજુએ ગેરકાયદેસર રીતે ગાયોએ મીટિંગ ભરી. તમે જોઈ શકો છો ગાયો ખૂબ જ ગંભીર મુદ્રામાં છે અને ખૂબ જ અંદર અંદર મીટિંગ ભરી અને વાતો કરી રહ્યા છે કે હવે આપણે કયા વિસ્તારમાં જઈને જઈશું અને આપણે આપણું કામ કરીશું. એ બાબતે ગાયોએ મીટિંગ ભરી હતી. તમે જોઈ શકો છો ગોવર્ધન રામ ત્રિપાઠીના મૂર્તિની આગળ. બિલકુલ અયોગ્ય બાબત છે આ. સરસ્વતી ચંદ્ર લખનાર, જેમના લીધે નડિયાદને સાક્ષર ભૂમિનો દરજ્જો મળેલો છે, એ મહાન વિભૂતિની મૂર્તિની આગળ ગાયો ઊભી રહીને ગંદકી કરી રહી છે, છાણ પોદડા અને બીજી અન્ય વસ્તુઓ. તમે જઈને જોઈ આવો. આજે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એટલે મેં ત્યાં વિડીયો બનાવ્યો. આ તમે જુઓ ગોવર્ધનરામ ત્રિપાઠી સાહેબની બિલકુલ મૂર્તિની આગળ આજુબાજુ ગાયો ઊભી રહી છે અને નડિયાદની મધ્યમાં પોલીસ વિભાગના કર્મચારીઓની હાજરીમાં. આમાં પોલીસ વિભાગનો શું વાંક? પોલીસ વિભાગના હાથમાં કંઈ કોન્સ્ટેબલ લેવલના, જમાદાર લેવલના, એએસઆઈ લેવલના જે કર્મચારીઓ છે તેમના હાથમાં કંઈ છે જ નહીં. હું તો એમનો વાંક કાઢતો જ નથી. એમનો એ લોકો તો કાર્યવાહી કરવા તાત્કાલિક ધોરણે તૈયાર થઈ જાય છે, પરંતુ જ્યારે આ ગાયોને લઈ જવામાં આવે છે પછી આ છૂટી કેમ નહીં જાય છે એ ખબર નથી પડતી. ત્યાંથી ભાગી કેમ નહીં જાય છે એ વાડામાંથી એ ખ્યાલ નથી આવતો. પાછલા બારણે તમે ખાલી દેખાડા માટે પકડો ને પછી છોડી મૂકો, એનો કોઈ અર્થ નથી. મહાનગરપાલિકાના માનનીય અધિકારીઓ શ્રીને બીજા બધા જ્યારે ખાણીપીણીવાળાની ગંદકી હોય છે કે રેલવે સ્ટેશનની બાજુમાં ફલાણા ની દુકાનની બહાર ગંદકી, 50,000 દંડ, 5,000 દંડ, 20,000 દંડ, એવી રીતે દંડ ઉઘરાવો છો તમે, તો ખરેખર તો છે ને આ ગાયો રસ્તામાં ઊભી રહે છે ને, આ રસ્તામાં આ રીતે ડિસ્ટર્બન્સ કરે છે ને, તમારી ઉપર દંડ કરવો જોઈએ. જેટલી વખત રસ્તામાં ગાય દેખાય એટલી વખત તમારી પર દંડ કરવો જોઈએ અધિકારીઓ ઉપર, કારણ કે તમે પોતે જ જવાબદાર છો. મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે કેટલાય પરિવારો ખેદાન મેદાન થઈ ગયા છે ખેડા જિલ્લામાં, અને આ લોકોના પેટનું પાણી હલતું નથી. કેટલાય લોકો અપંગ થઈ ગયા છે, કેટલાય જણાના હાડકા ખોખરા થઈ ગયા છે, પણ આ લોકોનું પેટનું પાણી હલતું નથી. મને તો શંકા જાય છે કે કોઈ હોસ્પિટલ સાથે અમને કોલોબરેશન ના કર્યું હોય કે ભાઈ અમે કશું નહીં કરીએ, ગાયોને છૂટી મૂકી દઈએ છે, જેટલાને શિંગડે ભેરવે, હાડકા બાડકો ભાગે, પેશન્ટ આવે તો કમિશન અમને મોકલી આપજો. મને તો ડાઉટ જાય છે. એવું નથી કહેતો કે એવું હશે, પણ આ મને શંકા જાય છે. શંકાનું તો કોઈ સમાધાન હોય નહીં ને. અને નો એન્ટ્રીના બોર્ડની બાજુમાં જ ગાયોની એન્ટ્રી છે. જુઓ તમે, બોલો શું કહેવું હવે આ બાબતે? શું કહેવું? હું આ પોલીસ વાળાનો વાંક બિલકુલ નથી કાઢતો. પોલીસ વિભાગના એએસઆઈ લેવલના જમાદાર, કોન્સ્ટેબલ, ટીઆરબી, આ બધાનો વાંક બિલકુલ છે જ નહીં. આ તો ચિઠ્ઠીના ચાકર હોય છે. આમને તો જેવો ઓર્ડર મળે ઉપરથી એવું કામ કરવાનું હોય, અને ધારો કે આ કાર્યવાહી પણ કરે ને તો પણ આ લોકોનું કંઈ ચાલતું નથી. બધાના વફાદારીપૂર્વક ડ્યુટી નિભાવે છે, પણ આ લોકોનું જ્યારે કાર્યવાહી કરવા જાય ત્યારે આમને રોકવામાં આવે છે. હવે આ બાબતે કોણ ધ્યાન આપશે? કયા અધિકારીને જઈને રજૂઆત કરવાની? બધી જગ્યાએ બધા લોકોએ રજૂઆત કરી, કાંઈ મેળ પડતો નથી. કોને કહેવાનું હવે આ બાબતે? આના માટે હવે અમારે નડિયાદ વાળાઓએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં જઈને
એપ્લિકેશન આપવી પડશે કે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ઇન્ટેલિજન્સ એપ્લિકેશન આપવી પડશે કે પછી પેલા અજીત ડોભાલ સાહેબને મળવું પડશે? હે, પેલા આપણા ભારત દેશના પેલા જે સંરક્ષણ જે છે ને મોદી સાહેબના નજીક ના વ્યક્તિ ડોભાલ સાહેબ, એમને જઈને કહેવું પડશે કે નડિયાદમાંથી આ ગાયોનું કંઈક કરો ને, ગાયોનો પગ પેસારો. ભારતમાં ત્રાસવાદીઓ ઘૂસે છે, એનો પગ પેસારો બરોબર છે, એ તમે એની ઉપર ધ્યાન આપો છો, પણ ના, નડિયાદમાં ગાયોનું તો હરખું કરાવડાવો. જય હિન્દ, જય ભારત.